હેલો બાળકો, કેમ છો બધા તમે? આજ આપણે વાત કરવાના છીએ ધોરણ 8 ગુજરાતી. એમાં પહેલું ચેપ્ટર તો તમે ભણી ગયા છો ને? બરાબર, યાદ છે તમને પહેલું ચેપ્ટર? હા, બરાબર જ છો તમે. પહેલું ચેપ્ટર છે બજાર. બરાબર ને? બજારમાં તમે ગયા હતા. હવે આજ આપણે વાત કરવાના છીએ પ્રકરણ 2 એટલે કે કવિતાની વાત કરવાના છીએ. એક જ દે ચિંગારીની, જેના કવિ છે હરિહર ભટ્ટ. જોઈએ હરિહર ભટ્ટ સાહેબનો આપણે અહીં ફોટો આપવામાં આવેલો છે. તો પહેલા આપણે શરૂઆત કરીએ કવિ પરિચયથી. તેમનો જન્મ 1895માં થયો હતો અને મૃત્યુ છે એ 1978માં. હરિહર ભટ્ટનું પૂરું નામ જોઈએ તો વિદ્યાર્થી મિત્રો હરિહર પ્રાણશંકર ભટ્ટ. તેઓ અમદાવાદના વતની હતા અને તેઓ અધ્યાપક હતા એટલે કે શિક્ષક હતા. કેટલોક સમય તેમણે વૈદ્યશાળાનું સંચાલન કરેલું હતું. ખગોળ અને ગણિતના પુસ્તકો ઉપરાંત સુંદર કાવ્યો પણ લખ્યા છે. હૃદયરંગ એમનો કાવ્ય સંગ્રહ પણ છે. બરાબર વિદ્યાર્થી મિત્રો? એક જ દે ચિંગારી આ પ્રાર્થના કાવ્યમાં કવિ પ્રભુ પાસે ધન વૈભવ કે સત્તા મહાતા યાચતા નથી. મહાનલ રૂપી પરમાત્મા પાસેથી એ તો માત્ર એક જ ચિંગારી ની અપેક્ષા રાખે છે. કેવી નમ્ર છતાં ભવ્ય રચના છે. બરાબર વિદ્યાર્થી મિત્રો? તો આપણે અહીં કવિ પરિચય અને થોડોક આપણો કવિતા છે એનો પણ પરિચય મેળવ્યો છે કે કવિતામાં ખરેખર શું કહેવા માંગે છે. તો એક જ દે ચિંગારી પેલું આપણે એનું સરસ મજાનું ગાયન કરીએ, જોઈએ. એક જ દે ચિંગારી મહાનલ, એક જ દે ચિંગારી, ચકમક લોઢું ઘસતા ઘસતા ખર્ચી જિંદગી સારી. જામનગરીમાં તણખો ના પડ્યો, જામનગરીમાં તણખો ના પડ્યો, ન ફળી મહેનત મારી. મહાનલ એક જ દે ચિંગારી, મહાનલ એક જ દે ચિંગારી. ચાંદો સળગ્યો, સૂરજ સળગ્યો, સળગી આભ અટારી. ના સળગી એક સગડી મારી, વાત વિપતની ભારી. એક જ દે ચિંગારી, મહાનલ એક જ દે ચિંગારી. ઠંડીમાં મુજકાયા થથરે, ખૂટી ધીરજ મારી. ઠંડીમાં મુજકાયા થથરે, ખૂટી ધીરજ મારી. વિશ્વાનલ હું અધિક ન માગું, માગું એક ચિંગારી. એક જ ચિંગારી, એક જ દે ચિંગારી, મહાનલ એક જ દે ચિંગારી. બરાબર વિદ્યાર્થી મિત્રો? હવે સરસ મજાનું ગાયન થયા પછી હવે આપણે કવિતાને જોઈએ. એક જ દે ચિંગારી, મહાનલ એક જ દે ચિંગારી. આ પંક્તિમાં કવિ એમ કહેવા માંગે છે કે ચિંગારી એટલે કે જ્ઞાન અથવા સમજનો તણખો, પ્રકાશ, એક જ કિરણ. અને મહાનલ એટલે અગ્નિ સ્વરૂપ પરમાત્મા. અગ્નિ તે ચૈતન્ય અને પ્રાણોનો અગ્નિ છે. તે એટલે કે સર્વવ્યાપી વિશ્વમાં જે ભગવાન છે, પ્રભુ છે, તેની પાસે કવિ માત્ર એક જ ચિંગારી કે જે જ્ઞાન અને સમજનો પ્રકાશ છે તેનું એક જ કિરણ માગે છે. ચકમક લોઢું ઘસતા ઘસતા ખર્ચી જિંદગી સારી. એટલે કે આ લોઢા જેવું જીવન છે તે ઘસતા ઘસતા, જે ચકમક જેવું જીવન છે આપણું, લોઢા જેવું, બરાબર, એનું જીવન ઘસતા ઘસતા આખું જીવન આપણું ઘસાઈ ગયું છે. જામગરીમાં તણખો ન પડ્યો, ન ફળી મહેનત મારી. એટલે કે આખું જીવન મારું સમાપ્ત થયું છે હવે, પણ મારી જામગરીમાં છે એક પણ તે જ્ઞાનરૂપી પ્રકાશનો તણખો પડ્યો નથી. અને મારું જે જીવન જીવેલું છે, જે મારી મહેનત છે તે વિફળ ગઈ છે. બરાબર વિદ્યાર્થી મિત્રો? અહીં આપણે યાદ રાખવાનું છે કે પ્રશ્નમાં પૂછવામાં આવે કે કવિની મહેનત શા માટે વિફળ ગઈ છે, તો આપણે કહી શકીએ કે જામગરીમાં તણખો ન પડવાથી કવિની મહેનત નિષ્ફળ ગઈ છે. મહાનલ એક જ દે ચિંગારી, હે પ્રભુ તું એક જ ચિંગારી દે. કવિ
આ જે લોઢા જેવી ઘસઘસતી જીવન છે આપણું, બરાબર છે, ચકમક ચકમક થાય છે, તેમાં કવિ જે પોતાની મહેનત કરી છે તે નિષ્ફળ થયેલી માને છે. જો ભગવાનનો જ્ઞાનરૂપી પ્રકાશ પડશે નહીં તો ચાંદો સળગ્યો, સૂરજ સળગ્યો, સળગી આભ અટારી, ના સળગી એક સગડી મારી, વાત વિપતની ભારી, મહાનલ એક જ દે ચિંગારી. કવિ શું કહે છે આમાં કે ચાંદો પણ સળગ્યો છે, સૂરજ પર સળગ્યો છે, એટલે કે ચાંદો થયો, સૂરજ થયો, એટલે દિવસ અને રાત બંને થયા છે. સળગી આભ અટાળી, એટલે કે આભ ઉપર પ્રકાશ થયો છે. અને ન સળગ્યું તો શું ન સળગ્યું? તો માત્ર કવિની જે સગડી છે, બરાબર, જે રસોઈ કરવા માટેનું એક સાધન છે સગડી, તે સળગી નહીં. અને વાત થઈ, આ એક મુશ્કેલીની વાત થઈ ગઈ છે. તો કવિ અહીં એવું જ કહે છે કે હે ભગવાન, ફરી એકવાર તું જ્ઞાનરૂપી પ્રકાશનું કિરણ આપ મને. ઠંડીમાં મુજ કાયા થથરે, ખૂટી ધીરજ મારી, વિશ્વાનલ હું એક અધિક ન માગું, માગું એક ચિંગારી, મહાનલ એક જ દે ચિંગારી. હવે શું કહે છે કે આ જે ઠંડી છે, ઠંડી જે ઠંડી રૂપી દુઃખ છે, તેનાથી મારી આખી કાયા છે, મારું આખું શરીર છે, થથરે છે. તે શું થાય છે? થથરે છે, એટલે કે બહુ તકલીફ પડે છે મને, અને મારી ધીરજ પણ હવે ખૂટી ગઈ છે. તો વિશ્વાનલ એટલે કે વિશ્વના આખા સંચાલન કરનાર, હું બીજું કાંઈ નથી માંગતો તારી પાસે, માત્ર એક જ ચિંગારી દે, જે જ્ઞાન અને સમજનો તણખો છે તે. બરાબર વિદ્યાર્થી મિત્રો, હવે જોઈએ આગળ શબ્દ સમજૂતી. ચિંગારી એટલે અહીં શું થશે? ચિંગારી એટલે અહીં જ્ઞાન અથવા સમજનો તણખો. પછી છે મહાનલ, મહાનલ એટલે અગ્નિ સ્વરૂપ પરમાત્મા, વિશ્વ તે અગ્નિ, તે ચૈતન્યનો પ્રાણનો અગ્નિ, એટલે કે અહીં પ્રભુ ભગવાન ઈશ્વરની વાત કરવામાં આવી હતી. તે ઠંડી, ઠંડી એટલે શું? જડતા અથવા તો નિષ્ક્રિયતાની, મૃત્યુ જેવી ઠંડી, એટલે કે ભગવાન અહીં આપણે જે દુઃખની વાત કરી હતી ને, તે ઠંડીની વાત કરે છે. હવે જોઈએ ભાષા સજ્જતા, સ્વર અને વ્યંજન. તો વિદ્યાર્થી મિત્રો, તમને બધાને ખબર છે કે સ્વર અને વ્યંજન કોને કહેવાય છે? સ્વર એટલે અ, આ, ઈ, ઉ, એ, ઓ, એ બધાને શું કહેવાય છે? સ્વર. જ્યારે વ્યંજન કોને કહેવાય છે? વ્યંજન એટલે ક, ખ, ગ, ઘ, એ બધા કયા છે? એ બધા વ્યંજન છે. બરાબર. તો જરાક આપણે એને આકૃતિ મારફતે સમજવાનો એક પ્રયાસ કરીએ. બરાબર વિદ્યાર્થી મિત્રો, કે માની લો કે આ તમારું મુખ છે, હવે ફેફસામાંથી નીકળતી હવા શ્વસન નળી દ્વારા આવે, તે સ્વર પેટી નાદ તંત્રીઓમાં આવે ત્યારે અવરોધાય છે, અને પછી મુખ પથ કે નાસિકા પથ દ્વારા બહાર આવે છે, ત્યારે ધ્વનિ સ્વરૂપે સંભળાય છે. બરાબર વિદ્યાર્થી મિત્રો, હવે શું થાય છે? માની લ્યો કે જે શ્વસન નળી આપણી જોડાયેલી છે, એક મુખ સાથે જોડાયેલી હોય છે, અને બીજી એટલે આ જ નળી છે એ આપણની નાક મારફતે પણ જોડાયેલી હોય છે. બરાબર વિદ્યાર્થી મિત્રો, આ જ નળીનો એક ભાગ છે એ નાક સાથે પણ જોડાયેલો હોય છે. એટલે જ્યારે આપણે ફેફસામાંથી હવા બહાર કાઢીએ ને, ત્યારે એ હવા છે એ મુખ દ્વારા અને નાક દ્વારા, બંને દ્વારા બહાર નીકળે છે. તો હવે જોઈએ આગળ. સ્વર મોં કે નાકમાંથી ધ્વનિ સ્વરૂપે સંભળાતું એ વાયુ મોજું કોઈ અવરોધ વિના જુદા જુદા પોલાણોમાંથી આંદોલિત થઈને બહાર આવે ત્યારે તે સ્વર કહેવાય છે. એટલે કે જ્યારે આપણે ફેફસામાંથી હવા બહાર કાઢી, ત્યારે કોઈ પણ હવાથી ભટકાયા વગર મોં અથવા નાક દ્વારા નીકળે તો તેને સ્વર કહેવાય છે, ભટકાયા વગર. જેમ કે તમે વિદ્યાર્થી બોલવાનો પ્રયાસ કરો વિદ્યાર્થી મિત્રો, કે અ, આ, ઈ, ઉ, એ, ઓ વગેરે, આ બધાનો તમે બોલવાનો પ્રયાસ કરશો ને, ત્યારે તમને એવું
અનુભવ થશે કે તમે આ જે અવાજ બોલો છો તે કોઈ પણ ભટકાયા વગર અવાજ નીકળે છે. હવે જોઈએ વ્યંજન. હવે જ્યારે એ વ્યંજન એટલે એવું આપણું ફેફસામાંથી નીકળેલી હવા કે જે પૂરેપૂરું કે આંશિક રીતે કોઈક સાથે ભટકાતું હોય એવું અનુભવાય છે. બરાબર વિદ્યાર્થી મિત્રો? જેમ કે આપણે જોઈએ તો જ્યારે હવા નીકળતી હોય ત્યારે અહીંયા ભટકાય, અહીં ભટકાય ને પછી મુખ અથવા તો નાક મારફતે બહાર નીકળે તો તેને વ્યંજન કહેવાય છે. બરાબર? જેમ કે બોલીએ આપણે ક, તો જેમ કે ભટકાય છે ને તાળવા સાથે. પછી જે ખ, ગ, ઘ, ચ, છ, ટ, તો આ બધા વ્યંજન અને સ્વર છે એ એકબીજા સાથે ભટકાતા હોય છે. બરાબર? હવે વાત કરીએ ઘોષ ધ્વનિની. ઘોષ ધ્વનિ એટલે નાદી તંત્ર સહેજ વધુ કંપનની અવસ્થામાં હોય ત્યારે જે ધ્વનિ ઉત્પન્ન થાય તેને ઘોષ ધ્વનિ કહે છે. ઘોષ ધ્વનિ એટલે શું કે જ્યારે આપણું આ નાક તંત્ર છે એ થોડાક ધ્વનિ સાથે અવાજ નીકળે, બરાબર, તો તેને ઘોષ ધ્વનિ કહે છે. જેમ કે ગ, ઘ, જ, ઝ, ડ, ઢ, દ, ધ, તો આ બધા જે પણ ઉદાહરણ છે ને તે ઘોષ ધ્વનિના છે. તમે જ્યારે વિચારતા હશો ગ બોલતા હશો ત્યારે શું થશે? ઘોષ ઉત્પન્ન થતો હશે નાક પાસે. બરાબર વિદ્યાર્થી મિત્રો? હવે જોઈએ આગળ આપણે કે કંઠ્ય, તાલવ્ય, મૂર્ધન્ય એટલે કે વત્સ્ય, દંત્ય અને ઓષ્ઠ્ય. બરાબર વિદ્યાર્થી મિત્રો? અને એમાં જોઈએ ઘોષ અને અઘોષ. તો વિદ્યાર્થી મિત્રો ઘોષની મેં તમને વાત કરી હતી કે થોડીક કંપનથી જે અવાજ ઉત્પન્ન થાય તેને શું કહે છે? ઘોષ. તો કંપન વગર ઉત્પન્ન થાય એ કેવું હોય? અઘોષ. બરાબર વિદ્યાર્થી મિત્રો? અલ્પ પ્રાણ. અલ્પ પ્રાણ એટલે જેમાં ઓછી હવાનો ઉપયોગ થતો હોય એને અલ્પ પ્રાણ કહેવાય. અને મહાપ્રાણ એટલે જેમાં વધારે હવાનો યુઝ થતો હોય તેને મહાપ્રાણ કહેવાય. જેમ કે તમે ક બોલો તો ફટાફટ બોલાય ઓછી હવામાં, જ્યારે ખ બોલો તો વધારે હવા જોઈએ. બરાબર વિદ્યાર્થી મિત્રો? હવે કંઠ્ય જોઈએ તો આ બધા છે ને આપણું જે મુખ હોય છે ને, મુખ, બરાબર, તેમાં વિવિધ ભાગો આવેલા હોય છે. બરાબર? જેમ કે આપણું ઉપરનો ભાગ હોય છે તાળવું હોય છે, પછી દાંતનો ભાગ હોય છે, પછી જીભ એની ઉપર હોય છે. બરાબર? અને પાછળનો ભાગ હોય છે, ખાલી ભાગ હોય છે. તો આ બધા અલગ અલગ નામ કહેવાય છે. જેમ કે આપણે જોઈએ તો આ નીચેનો ભાગ હોય છે ને કંઠ કહેવાય છે, એટલે કંઠ્યો. અહીં જે સ્વર ભટકાઈને આવે છે તેને કંઠ્ય સ્વર કહેવાય છે. પછી તાલવ્ય. તાલવ્ય એટલે જે આ તાળવું હોય, બરાબર વિદ્યાર્થી મિત્રો, તેમાંથી જે ભટકાઈને સ્વર આવે એને શું કહેવાય? તાલવ્ય. અને મૂર્ધન્ય. મૂર્ધન્ય એટલે આ જે ભાગ છે એમાંથી ભટકાઈને આવે આપણો ગળાનો ભાગ, એને મૂર્ધન્ય કહેવાય. દંત્ય. દંત્ય એટલે દાંતમાંથી જે ભટકાઈને આવે તેને શું કહેવાય છે? દંત્ય. અને ઓષ્ઠ્ય. ઓષ્ઠ્ય એટલે આપણા હોઠ. બરાબર વિદ્યાર્થી મિત્રો? તમે જેમ બોલો કે માં, બાપ, તો જો માં બોલશો ત્યારે શું થશે કે તમારું મોઢું છે એ ખુલી જશે. તો એ ઓષ્ઠ્ય સ્વરના ઉદાહરણ છે. બરાબર વિદ્યાર્થી મિત્રો? હવે જોઈએ અલ્પપ્રાણ મહાપ્રાણની વાત. તો ક છે એ કેવો છે? કંઠ્ય સ્વર છે. અને ગ છે એ કેવો છે? એ કંઠ્ય સ્વર છે, પણ કેવો છે? ગ છે એ ઘોષ છે અને ક છે એ અઘોષ છે. તો એવી રીતનું આખું ટેબલ આપણે જોવાનું છે. બરાબર વિદ્યાર્થી મિત્રો? જુઓ તો ક ઈ અલ્પ પ્રાણમાં છે, ખ છે મહાપ્રાણમાં, ગ છે અલ્પ પ્રાણમાં, ઘ છે મહાપ્રાણમાં. આવી રીતનું આખું કોષ્ટક છે. બરાબર? હવે અનુનાસિક જોઈએ. મુખનો માર્ગ અવરોધને કારણે બંધ થઈ જતા હવાનું મોજું નાક દ્વારા પસાર થાય તો ત્યારે અનુનાસિક ધ્વનિ સંભળાય છે. અનુનાસિક ધ્વનિ એટલે કેવી ધ્વનિ કે જ્યારે તમે કંઈક વસ્તુ બોલતા હો ત્યારે તમારું મુખ બંધ થઈ જાય અને નાક મારફતે જે પણ સ્વર નીકળે, ધ્વનિ નીકળે, તેને અનુનાસિક કહેવાય છે. બરાબર વિદ્યાર્થી મિત્રો? જેમ કે આપણે બોલીએ ડ, અંજ, હણ, ન, મ, તો આ બધા સ્વરોમાં અનુનાસિકનું ઉદાહરણ છે. હવે જોઈએ અક્ષર. તો વિદ્યાર્થી મિત્રો ઘણીવાર શું થતું હોય છે કે તમે કંઈક શબ્દ બોલો ને તેમાં વચ્ચેનો જે ભાગ હોય છે ને, જે સ્વરનો ભાગ, તેમાં તમારે
ઘણીવાર ભારપૂર્વક બોલવું પડે છે. જેમ કે અહીં ઉદાહરણ આપેલું છે પ્રાંત. તો તમે જુઓ પ્રાંતમાં બોલો તો પ બોલો, ર બોલો, પછી આંત બોલવા જાવ ને આંત તો તમારે લાંબુ બોલવું પડે અને પછી ત અને અ. બરાબર. તો આવી રીતનું આપણું સ્વર અને વ્યંજનની એક ગોઠવણી કરવામાં આવી છે. બરાબર. હવે વિદ્યાર્થી મિત્રો તમે જો આ શું લખેલું હશે તમે ખુદ જ વિચારો. ખ ર ચ ઈ. બરાબર. પછી જુઓ બીજું ત હણ ખ ઓ. તણ ખો. બરાબર છે. પછી ત્રીજું ચ ઈ ન અ ગ આ ર ઈ. હા બરાબર વિદ્યાર્થી મિત્રો તમે પકડી લીધું જ છે. ચિંગારી. બરાબર. રેડી. પ્રશ્ન 2. નીચે શબ્દોમાંથી ધ્વનિ છૂટા પાડી તે સ્વર છે કે વ્યંજન તે જણાવો. નીચેના શબ્દો છે તે છૂટા પાડીને આપણે જણાવવાનું છે કે સ્વર છે કે વ્યંજન છે. જેમ કે જન તો શું થશે? જ વત્તા અ વત્તા ન. બરાબર. તો શું આવશે? જ છે એ શું છે? વ્યંજન છે. બરાબર. અ છે એ શું છે? સ્વર છે. ન છે એ શું છે? વ્યંજન છે. બરાબર છે. હવે સળગી તો સ વત્તા અ વત્તા અડ વત્તા અ વત્તા ગ વત્તા ઈ. તો ખબર છે સ છે ઈ સ્વર છે, અડ છે ઈ વ્યંજન છે અને ગ છે ઈ શું છે? ઈ પણ વ્યંજન છે. બાકીના સ્વરો જોઈએ તો અ, આ અને ઈ. ઈ શું છે? સ્વર છે. બરાબર. હવે મહાનલ છે એ તમારે જાતે કરવાનું છે. હવે જોઈએ સ્વાધ્યાય. આપણે હમણાં જ ચિંગારી પાઠ સમજ્યા છે તેના ઉપરથી તમે નીચેના વિકલ્પોના આન્સર આપો. પેલું, કવિ ઈશ્વર પાસે શું માગે છે? શું માગતા હતા ઈશ્વર પાસે? જિંદગી, આબટારી, ધન સંપત્તિ કે ચિંગારી? બરાબર વિદ્યાર્થી મિત્રો, એકદમ તમે સાચા છો. ચિંગારી જ માગતા હતા. બીજું, તણખો ક્યાં ન પડ્યો? તણખોથી ક્યાં નતો પડ્યો? ચિંગારીમાં, જામગરીમાં, સગડીમાં કે વિપત્તિમાં? હા વિદ્યાર્થી મિત્રો તમે પકડી લીધું છે. જામગરીમાં આવે. બરાબર. હવે પ્રશ્ન 2 જોઈએ. નીચેના પ્રશ્નોના એક એક વાક્યમાં ઉત્તરો આપો. હવે જોઈએ પહેલું, કવિ પોતાની મહેનત એળે ગઈ એમ શા માટે કહે છે? કવિની મહેનત નિષ્ફળ ગઈ એમ શા માટે કહે છે? વિદ્યાર્થી મિત્રો મેં તમને કવિતામાં બતાવ્યું હતું ને, યાદ આવ્યું તમને? કવિની એવું શા માટે કહે છે કે તેમની મહેનત છે એ નિષ્ફળ ગઈ? કારણ કે જામગરીમાં તણખો ન પડ્યો. તેથી કવિ એવું માનતા હતા કે એમની મહેનત છે એ એળે ગઈ છે. બીજું, કવિ કઈ વાતને ભારે વિપત્ની ગણે છે? જ્યારે ઠંડી રૂપી દુઃખ પડશે અને જ્યારે ચાંદો સૂરજ સળગ્યા હતા પણ કવિની જે સગડી છે તે સળગી નહીં, ત્યારે કવિ પોતાની વાતને ભારે વિપત્તિ ગણે છે. બરાબર વિદ્યાર્થી મિત્રો. હવે જોઈએ સ્વાધ્યાય. નીચેના પ્રશ્નોના તમારા શબ્દોમાં ઉત્તરો લખો. પેલું, કવિ માત્ર એક જ ચિંગારી શા માટે માગે છે? બરાબર વિદ્યાર્થી મિત્રો, કહો તમે જ. કવિ શા માટે એક જ ચિંગારી માગે છે? કારણ કે કવિની જે પણ ઈચ્છાઓ છે તે એક જ ચિંગારીમાં થઈ જશે પૂરી. તેથી કવિ છે એક જ ચિંગારી માગે છે. બીજું, જીવન ખર્ચી નાખવું એટલે શું કરવું? જીવન ખર્ચી નાખવું એટલે જીવનને પસાર કરવું. બરાબર વિદ્યાર્થી મિત્રો. ત્રીજું જોઈએ, મહેનત ફળવી એટલે શું? મહેનત ફળવી એટલે તમારી મહેનત છે એ સાકાર થવી, તમારી મહેનત છે એ લેખે લાગવી. બરાબર. ચોથું જોઈએ, જામગરી શબ્દ અહીં કયા અર્થમાં વપરાયો છે? જામગરી શબ્દ છે એ વિદ્યાર્થી મિત્રો કવિની જે જીવન છે ને તેના માટે પ્રયોજાયો છે. જોઈએ હવે પ્રશ્ન 2 નીચેના શબ્દોના બે સમાનાર્થી શબ્દ લખો. બરાબર વિદ્યાર્થી મિત્રો, તો બબે સમાનાર્થી તમે લખશો ને? હા બરાબર વિદ્યાર્થી મિત્રો. જોઈએ આગળ ત્રીજું, પ્રશ્ન 2 નીચેના શબ્દોનો પ્રયોગ કરી 10 થી 12 લીટીમાં એક ફકરો લખો. તમારે નીચેના બધા શબ્દોનો પ્રયોગ કરવાનો છે અને 10 થી 12 લીટીમાં શું કરવાનું છે?
10 થી 12 લીટીમાં તમારે એનો એક ફકરો લખવાનો છે. મંદિર, બંદગી, કુરાન, દેરાસર, અગિયારી, કલ્પસૂત્રો, બાઇબલ, ગુરુદ્વાર, ગ્રંથ સાહેબ, ત્રિપિટક, પેગોડા, ભગવદ્ ગીતા, આ બધાની મદદથી તમારે એક પેરેગ્રાફ લખવાનો છે. ત્રીજો પ્રશ્ન, નીચેના શબ્દો વચ્ચેનો સંબંધ સમજાવો. નીચેના જે શબ્દો છે ને એના વચ્ચેનો તમારે સંબંધ સમજાવવાનો છે. જેમ કે સગડી અને આબ અટારી. સગડી છે એ શું છે? રસોઈ કરવાનું એક સાધન છે. જ્યારે આબ અટારી એટલે શું? આબ અટારી એટલે આસમાન, આકાશ. બરાબર, આબ. હવે જોઈએ બીજું, કાયા અને માયા. કાયા એટલે શરીર છે અને માયા એટલે, બરાબર ને વિદ્યાર્થી મિત્રો? હા, તમે સમજી જ ગયા છો. માયા એટલે સંસારની લોભી વૃત્તિ. ત્રીજું, થથરે અને ફફડે એટલે સંબંધ સમજાવવાનો છે. થથરે છે એટલે શરીરથી આપણું ઠંડુ હોય ત્યારે ઠંડી પડે ને ત્યારે થથરી જાય. અને ફફડે એટલે જ્યારે માણસ ડરમાં હોય ત્યારે. બરાબર. તો વિદ્યાર્થી મિત્રો, અહીં આપણો પાઠ, આપણી જે કવિતા, પ્રાર્થના કવિતા છે તે પૂરી થાય છે. થેન્ક યુ.